من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآله ولا حول ولا قوة إلا بالله العلي العظيم. Assalamualaikum warahmatullahi wabarakatuh. Waalaikumsalam. તો આપણો જે વિષય છે આપણે કુરાન શરીફ કુરાન પાકની આયતો જે આપણે ચર્ચા કરશું તે કન્ટિન્યુ રાખશું. ગયા વખતે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે કયા સૂરાની આપણે રિવિઝન કર્યું હતું? ફિલ ને સૂરે ફિલની આપણે ચર્ચા કમ્પ્લીટ કરી હતી. તો આજે આપણે એક નવો સૂરો શરૂ કરશું અને તે છે સૂરત અલ-હુમઝા. હવે સૂરત અલ-હુમઝા એ સૂરત ફિલ અને સૂરત અસરની વચમાં છે. એટલે સૂરત ફિલ 105મો સૂરા નંબર છે, સૂરા અસર 103 સૂરા નંબર છે અને સૂરત હુમઝા 104 એટલે કે ઇન બિટવીન. તો આપણે ઇન્શાલ્લાહ હું અત્યારે પઢું છું આખું અને પછી આપણે એનું ઇન્ટ્રોડક્શન આપશું અને ઇન્શાલ્લાહ પહેલી આયતથી આપણે શરૂ કરશું આજે ઇન્શાલ્લાહ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર લાઇનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વાઇલુન લિકુલ્લિ હુમઝાતિન લુમઝા الذي جمع مالا وأدده يحسب أن ماله أخلده كلا لينبذن في الحطمة وما أدراك ما الحطمة نار الله الموقدة التي تطلع على الأفئدة إنها عليهم مؤصدة في أمد ممددة. صدق الله العلي العظيم. તો આ જે સૂરા છે એનું આપણે ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. મેં તમને જેમ સમજાવ્યું કમ્પાઇલેશન પ્રમાણે 104 નંબર છે. એટલે કે આ કુરાન જે કમ્પાઇલ થયું છે એમાં નંબર 104 છે. ક્રોનોલોજિકલી સ્પીકિંગ એટલે કે ક્રોનોલોજિકલી એટલે કે જેવી રીતે નુઝુલ થવામાં આવ્યું હતું, જેવી રીતે એ આવ્યું છે ઉતરવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે જોશું તો આપણને મળશે ઇતિહાસમાં કે સૂરા અલ કિયામાની પછી આ સૂરા આવ્યું છે. એટલે ક્રોનોલોજિકલી સૂરા અલ કિયામા પછી છે. કમ્પાઇલેશન પ્રમાણે ઇટ ઇઝ ઇન બિટવીન સૂરત અલ અસર અને સૂરત અલ ફિલ. હવે જ્યારે આપણે વાત કરીએ નુઝુલની, નુઝુલ એટલે વહી ઉતરવું અને અરેબિક લિટરેચરમાં આપણને નુઝુલમાં બે વસ્તુ દેખાશે જ્યારે આ નુઝુલની વાત થાય ને. એક છે શાન નુઝુલ અને બીજું છે અસબાબ ઉલ નુઝુલ. શાન નુઝુલનો મતલબ મીનિંગ આ થાય છે ઓકેઝન ઓફ રેવલેશન, એટલે કે વહીનું ઉતરવાનો પ્રસંગ. ઓકેઝન ઓફ રેવલેશન આ છે શાન નુઝુલ. મીન્સ કે જ્યારે વહી ઉતરી ત્યારે એનું ઓકેઝન શું હતું, એનો પ્રસંગ શું હતું. ગુજરાતીમાં આપણે એને પ્રસંગ કહીએ. અસબાબુલ નુઝુલ મીન્સ આજે નુઝુલ એટલે કે વહી ઉતરવાનું કારણ, રીઝન ઓફ રેવલેશન, એને આપણે કહીએ છીએ અસબાબ અલ નુઝુલ ઓર ઉલ નુઝુલ. હવે આ બંને જે અસબાબુલ નુઝુલ અને શાન નુઝુલ છે ઇટ ઇઝ યુઝ ઇન્ટરચેન્જેબલી. આ મુફસ્સિરો બંને આ ટર્મ્સ યુઝ કરે છે, બટ દેર ઇઝ અ ફાઇન ડિસ્ટિંક્શન બિટવીન ધ ટુ. એક છે ધ રેશનલ, ધ રીઝન બિહાઇન્ડ ઇટ, અને બીજું છે ઓકેઝન બિહાઇન્ડ ઇટ. વેરી સટલ ડિફરન્સ આવે છે, પણ મુફસ્સિરો અસબાબુલ બંનેને અસબાબુલ કહે છે. સો યુ વિલ સી દેટ ઇન ધ લિટરેચર. હવે
આનું જે ઓકેઝન હતું, આ જે સૂરાનું નાઝિલ થવાની જે ઓકેઝન છે, શાન નુઝુલ છે, એ આપણને મુફસ્સર સમજાવે છે કે વાહિદ અલ નામ મને યાદ નથી, મુકૈરા, વાલિદ ઇબ્ન મુકૈરા એવી હસ્તી હતી કે જે રસૂલ ખુદા ઉપર તોહમત નાખતા હતા, બેક બાઇટિંગ કરતા હતા, મોકિંગ કરતા હતા, સાર્કાઝમ આપતા હતા, આ બધી વસ્તુઓ કરતા હતા. તો મુફસ્સિરો એમ કહે છે કે આ પર્ટિક્યુલર સૂરા આની અગેન્સ્ટ આવ્યું છે, આ વાલિદ મુકૈરાની અગેન્સ્ટ આવ્યું છે. આ એક વર્ઝન આપણને મળે છે લિટરેચરમાંથી. બીજું વર્ઝન જે આપણને મળે છે લિટરેચરમાંથી તે આ છે કે જે કાફિરો અને મુશરિકોનો સરદાર હતો, જેનું નામ હતું અખનાસ ઇબ્ન શુરૈક. આ એ લોકોનો લીડર હતો અને મુફસ્સિરો એમ કહે છે કે આ લીડરની અગેન્સ્ટ સામે આવ્યું છે. મતલબ એમ કે આ પણ એવી જ વસ્તુઓને વાતુઓ કરતો હતો અને તોહમતો નાખતો હતો રસૂલ ખુદા ઉપર. So this is the occasion of the revelation. Allah subhanahu wa ta'ala, actually whether it has come from Walid or Ashar, either of them, આપણે જોશું તો Allah subhanahu wa ta'ala doesn't like, condemns the behavior that they were pursuing. એમાં જે લોકો બેકબાઇટિંગ કરતા હતા, રસૂલ ખુદા ઉપર તોહમત નાખતા હતા, નિંદાખોરી કરતા હતા. નિંદાખોરી મીન્સ સ્લેન્ડર, નિંદાખોરી કરતા હતા. આ બધી વસ્તુઓ અલ્લાહ સુબહાનહુ વ તઆલાને જરાય પસંદ નથી. અને ઇનફેક્ટ આ સૂરા છે એમાં આપણને સમજાવે છે કે કેટલી ડીપલી અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ વસ્તુઓને કન્ડેમ કરે છે. તો આપણું સબક છે આમાં, જે આપણે આગળ જતા જ્યારે આયતો કરશું ત્યારે આપણને મળશે કે હાઉ ડીપલી હી ઇઝ મેકિંગ અસ અન્ડરસ્ટેન્ડ કે હાઉ બેડ ધીસ થિંગ્સ આર. સો આ હતું એનું નુઝૂલ. આપણને હદીસોમાંથી મળે છે કે જ્યારે રસૂલ ખુદાની હદીસમાંથી આ છે કે જ્યારે આપણે આ સૂરાને પઢીએ છીએ, એટલે કહે છે કે જે માણસ આ સૂરાને પડશે, હવે આપણે જ્યારે વાંચે ને કે હદીસમાં મળે છે કે જે માણસ આ સૂરાને પડશે, આ સૂરાને પડવાથી લાભ આપણો આ છે કે રસૂલ ખુદા કહે છે કે 10 સારા કામોનો સવાબ મળે છે જ્યારે આપણે આ સૂરાને પઢીએ છીએ. આપણે મગજમાં એમ કે આપણે સૂરાને પઢી લઈએ જલ્દીથી તો આપણને 10 સારા કામોનો સ્વભાવ મળી ગયો. ના, પડવાથી તમને સ્વભાવ મળે છે, આઈ એમ નોટ ડિનાઇંગ ધેટ. પણ અહીંયા જે આપણને અન્ડરસ્ટેન્ડિંગ લેવાનું છે કે તમે જો આ સમજણીથી સૂરો પડશો તો તમને 10 સારા કામોનો સ્વભાવ મળશે. હવે આ સૂરામાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને જે કન્ડેમનેશન આપે છે એટલું સોલિડ કન્ડેમનેશન છે કે આમાંથી જો આપણે સબક લઈએ ને આ સૂરામાંથી, પહેલાં તો અન્ડરસ્ટેન્ડ કરીએ, બરાબર કે એને સમજણી લેવું પડે આપણે સબક લેવા પહેલાં. એક ફેર આપણને સમજણી થાય પછી આપણે એ અપનાવેનો મતલબ કે વી મેક ઇટ પોસિબલ દેટ વી બિહેવ ઇન અ વે દેટ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ આસ્ક્ડ અસ ટુ બિહેવ. જો એ આપણે આપણી જિંદગીમાં અપનાવે, રસૂલ ખુદાની હદીસ પ્રમાણે એમ છે કે તમને 10 સારા કામોનો સવાબ મળે છે. ના જસ્ટ ઇમેજિન કે આપણે હદીસમાં એ પણ છે કે આપણે એક ગુનાહ કરીએ તો આપણને એક જ સજા મળે છે, બરાબર કે નહીં? 1 to 1 ગુનાહ. સવાબમાં આપણને શું કહે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા? સી હાવ ઇઝ જનરસિટી કે તમે એક સવાબનું કામ કરશો તો તમને 10 ગણું સવાબ મળે છે. અહીંયા 10 સારા કામો મીન્સ 10 times 10, 100. સો આ પડવાથી અને સમજણીથી અને તમને અપનાવવાથી જેટલું તમારાથી થાય, જેટલી કોશિશ કરીને તમે આને અપનાવો, રસૂલ ખુદાની હદીસ પ્રમાણે છે કે તમે તમારા પોતાને બેનિફિટ એવી આપશો કે 10 સારા કામો જેવી બેનિફિટ તમને મળે. સમજ પડી? અલ્હમ્દુલિલ્લાહ. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ પાસેથી હદીસ આ છે કે જે માણસ વાજિબ નમાઝ પછી આ સૂરાને પડે, હવે અગેન ધ સેમ કન્ડિશન અપ્લાય કે સમજીને પડવાનું, સમજીને પડવાનું. આમ પડો વાંધો નથી, સવાબ મળશે ઇન્શાઅલ્લાહ, પણ સમજીને પડવાનું. કારણ અલ્લાહ સુબહાનહુ કુરાનમાં આપણને શું કહે છે કે તમે સમજો હું તમને શું કહું છું.
ખાલી પડવાનું એ તો આપણે પડીએ રાખશું, બરાબર કે નહીં? પણ સમજીને નહીં પડે તો કબરમાં પડવાથી જ જશે. પણ જે પડવાથી સવાબ મળે છે, પણ સમજણીથી તમારી આખી જિંદગી તમે ચેન્જ કરો છો ને, તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નજદીક જાઓ છો. તો છઠ્ઠા ઇમામ તરફથી આ છે કે વાજિબ નમાઝ પછી જ્યારે તમે આ સૂરો સમજીને પડશો તો 3 વસ્તુ તમારી પાસે આવશે. 3 વસ્તુથી તમને બેનિફિટ મળશે. પહેલી વસ્તુ કે છે કે પોવર્ટી જે છે ને, ગરીબી દૂર થશે. ઇન અધર વર્ડ્સ, આવી જે the whole હું આવીશ આના ઉપર. The whole surah is on condemnation of backbiting, slandering and all those things. તો અહીંયા છઠ્ઠા ઇમામ આપણને કહે છે કે આને એવોઇડ કરવાથી, આવી વસ્તુઓને એવોઇડ કરવાથી ગરીબી હટાવો છો. પણ આ વસ્તુ કરવાથી મતલબ શું થયો? ગરીબી તમારી પાસે આવે છે. ઓકે, એવી જ રીતે બીજી વસ્તુ કે તમારી રોજીને તમે નજદીક લઈ આવો છો આવી વસ્તુઓને એવોઇડ કરવાથી. ઓકે, અને આવી વસ્તુઓ કરવાથી તમારી રોજી તમારી પાસેથી નીકળી જાય છે. That's the other meaning of it. And lastly, કહે છે કે if you recite with understanding this surah, then અંતનો મતલબ શું? આપણે જ્યારે એને કહેવાય સકરાતુલ મોત. સકરાતુલ મોત જ્યારે આપણને આવે છે તો રસૂલ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ આપણને શું કહે છે કે તમારો અંત બિહામણો નહીં હોય. ઇટ મીન્સ સકરાતુલ મોત તમને ઇઝી મળશે આ સૂરા પડવાથી. મીન્સ cut out slander, cut out backbiting, cut out all those things that this surah will be telling us as we go along. Cut it out in your life. તો તમારો અંત સકરાતુલ મોત, છઠ્ઠા ઇમામ પ્રમાણે છે કે સકરાતુલ મોત will be easier, બિહામણું નહીં હોય. હવે આપણે આવીએ કે આ જે સૂરો છે એનો એકચ્યુઅલી ઓવરઓલ પિક્ચર શું આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપે છે. આ સૂરામાં 9 આયત છે અને આ 9 આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા begins with a severe condemnation, wailun, severe condemnation on people, જે માણસો નિંદા કરતા હોય છે. બેકબાઇટિંગને આપણે શું કહીએ? ગીબત કરતા હોય છે, નિંદા કરતા હોય છે, નિંદાખોરી કરતા હોય છે, મોકિંગ કરતા હોય છે, સ્લેન્ડર. આ બધી જે વસ્તુઓ છે ને, આપણે ઘણી વખતે એમ કહીએ છીએ ને કે બના હું તો ખાલી જોક કરતો હતો. બી અવેર ઓફ ઇટ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કન્ડેમ્સ ઓફ ધેટ. આવી છે એના ઉપર. સો બેઝિકલી આવી એવી વસ્તુઓ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇમિડિયેટલી પહેલી જ આયતમાં કન્ડેમ કરે છે. નંબર 1. નંબર 2, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઓલ્સો કન્ડેમ્સ કે જે માણસો પોતાની સંપત્તિ જાણો છો, વેલ્થ, એ વેલ્થનો ઢગલો બનાવે છે. સમજી ગયા? ઢગલો એટલે શું? પૈસા હોય ને, પૈસા બનાવવામાં જ આખી જિંદગી કાઢતો હોય, એને એટલો મોટો પૈસાનો ઢગલો બનાવવો હોય. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે આઈ કન્ડેમ પીપલ લાઈક ધેટ. કારણ કે એ લોકો પોતાની ઇન્સાનિયત ભૂલી જાય છે આ ઢગલો કરવામાં. મીન્સ દે આર સો કોન્સન્ટ્રેટેડ ઓન વેલ્થ બિલ્ડિંગ અને ઢગલો કરવામાં કે પોતાની ઇન્સાનિયત ભૂલી જાય છે. નંબર 3, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે he condemns people who mock others, he condemns people who slander others, he condemns people who backbite others, he condemns people who mock others. આ જે વસ્તુઓ છે ને, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા is condemning, so that in addition, જો શું કહે છે કે પૈસાદાર માણસ કે કોઈ પણ માણસ, ગરીબ માણસ કે પૈસાવાળો માણસ નથી હોતો, એની જે મશ્કરી કરતા હોય છે. ઘણી વખતે આપણે જોકિંગમાં કે બાના આની પાસે શું નીકળશે, he is implying such a bad reflection on that man. ભલે એ પોતે જોક કરતો હોય કે એને મસ્તીમાં કરતો હોય કે એના ફ્રેન્ડ સાથે એને મજા આવતી હોય, આ મજાક ઇઝ કન્ડેમ્ડ બાય અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. કે જે માણસ આવી રીતે ગરીબ માણસને અને પૈસા વગરના માણસને આવી રીતે જે મોક કરતા હોય છે, આઈ કન્ડેમ ધીસ પીપલ ઇન ધીસ સૂરા.
પછી અંતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને સમજાવે છે કે આવા માણસોની છેલ્લી હાલત કેવી હશે. તો હી સેઝ ઇટ એકચ્યુઅલી વેરી ક્લિયરલી કે આ લોકોને વિધાઉટ એની શરમ વગર, વિધાઉટ એની રિસ્પેક્ટ એ લોકોને જહન્નમમાં ફગાવવામાં આવશે. પણ એટ ધ સેમ ટાઈમ પછી ડિસ્ક્રાઇબ કરે છે કે આવા માણસોને જ્યારે ધગધગતી આગ સમજો છો શું? બ્લેઝિંગ ફાયર એને કહેવાય. ધગધગતી ઇઝ બ્લેઝિંગ. ઓરાઈટ, ધગધગતી આગ. હું તમારું ગુજરાતી ઇમ્પ્રૂવ કરું છું, માશાલ્લાહ. બ્લેઝિંગ ફાયર. બ્લેઝિંગ ફાયર જે જહાન્નમ આવે છે ને, બ્લેઝિંગ ફાયરનો મતલબ શું? કે જે આગ ઉપર જાતી હોય, ઠરતી ન હોય, એ ઉપર જ જાતી હોય. એ ધગધગતી આગમાં પહેલી વસ્તુ એ શરીરને નહીં બાળે. પહેલી વસ્તુ જે બાળશે ને એ બાળશે એ લોકોનું હૃદય. હૃદય મીન્સ હાર્ટ, દિલ. એ દિલને જ્યારે બાળશે ત્યારે એના માઇન્ડમાંથી એનું માઇન્ડ સાવ સૂકું કરી નાખશે. ઓફ વોટ? ઓફ ગમંડ. ગમંડ મીન્સ પ્રાઇડ અને એરોગન્સ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આવા માણસો કે જે પોતે સાર્કાસ્ટિક, બધાને સાર્કાઝમ કરતા હોય, બેક બાઇટિંગ કરતા હોય, મોકિંગ કરતા હોય, એ લોકોનું હાર્ટ એટલું ગંદુ હોય છે અને એ લોકોનું દિમાગ એટલું ગંદુ હોય છે વિથ પ્રાઇડ એન્ડ એરોગન્સ કે પહેલી વસ્તુ જે બાળશે ને એ લોકોનું હાર્ટ હશે, જેથી કરીને એ લોકોનું દિમાગ સાવ ક્લિયર કરી નાખશે, સાવ ખાક કરી નાખશે ઓફ એરોગન્સ એન્ડ ધમકી એન્ડ ગમન. સો આ આપણને કોન્ટેક્સ્ટ મળે છે. સો આઈ જસ્ટ ગિવન યુ અ વેરી બ્રીફ સમરી ઓફ આપણે શું આના ઉપર ડિટેલમાં જશું આગળ જતાં. એન્ડ લાસ્ટલી આ સૂરાનું નામ પડ્યું છે, શું નામ છે સૂરાનું? મજા. હું મજા. મોહમ્મદ તું શાપ છો? સુરત અલ હુમ. કારણ કે બાકી બધા જરાક અચકાય પેલા, પછી તું તરત જ આપી દે છે. સુરત અલ હુમઝા. હુમઝા ક્યાંથી આવ્યું? હુમઝા વાઇલુન લિકુલ્લિ હુમઝાતુન. પછી શું આવે છે? મસતીન લુમઝા. લુમઝા. હા, હુમઝાતુન લુમઝા. સો આ જો વાઇલુન લિકુલ્લિ હુમઝા, તો હુમઝા જે છે એ શબ્દ જે છે એનું ટાઇટલ પછી આ કુરાનને આપવામાં આવ્યું છે. હુમઝાનો મતલબ એકચ્યુઅલી શું થાય છે? ઇટ્સ સ્લેન્ડર મોંગરિંગ, અથવા આપણે કહીએ ગુજરાતીમાં નિંદાખોરી. બીજા શબ્દ છે બહુ ટફ છે, મને પોતાને સમજ નથી પડતી, પણ નિંદાખોરી હું સમજું. સો ઇટ કમ્સ ફ્રોમ ધેર. ઓકે, સો પહેલી આયતમાં અલ્લાહ સુબહાનહુ તઆલા જો શું કહે છે? વૈલ, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વૈલુન લિકુલ્લિ હુમઝાતિન લુમઝા. Immediately Allah subhanahu wa ta'ala severely condemning slander and backbiters, or slandering backbiter. Humazatun lumaza, slandering backbiter. So immediately wailun શબ્દ યુઝ કરે છે. So here for example આપણને પહેલેથી જ ખબર પડી જાય કે Allah subhanahu wa ta'ala is showing his condemnation about this. Okay, અને શબ્દ યુઝ કર્યા છે wailun. હવે વૈલોન, આપણે જ્યારે શબ્દ જોઈએ ને તો ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન મળે છે વો, WOE. એ ઇંગ્લિશમાં આપણને ટ્રાન્સલેશન મળે છે, પણ અને ગુજરાતીમાં આપણે કે અફસોસ. અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે દરેક નિંદાખોરી અને શબ્દ બીજા કયો યુઝ કરે છે અહીંયા? દરેક નિંદાખોરી અને તોહમત મૂકનાર ઉપરની એ લોકોની જે હાલતો છે એના ઉપર અલ્લાહ સુબહાનહુ વ તઆલા અફસોસ કરે છે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. વો ટુ ધોઝ સ્લેન્ડરર એન્ડ બેકબાઇટર. ઇંગ્લિશમાં આપણે થોડું ઘણું, આઈ મીન નોટ થોડું ઘણું, પણ આવી રીતે જનરલી આપણે ટ્રાન્સલેશન આપી શકીએ. ગુજરાતીમાં આપણે કે દરેક નિંદાખોરી અને તોહમત કરનારાઓ, અલ્લાહ આવી હાલતોમાં જે માણસો છે એના ઉપર અલ્લાહ સુબહાનહુ વ તઆલા અફસોસ કરે છે. ના, વૈલુન જે છે ને એ શબ્દ ઇઝ મચ મોર પાવરફુલ
દેન આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીએ છીએ અને ગુજરાતીમાં ટ્રાન્સલેશન. ધીસ ઇઝ ધ નિયરેસ્ટ વી કેન ગેટ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અફસોસ કરે છે આ હાલતો ઉપર, અને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ વો ટુ ધીસ પીપલ. ઓકે, what it indicates is that there is going to be saja and punishment for these people. That's what it indicates when it uses wailun. કુરાનમાં wailun 17 વાર યુઝ કરવામાં આવ્યું છે. આખા કુરાનમાં આપણે જોશું ને તો wailun શબ્દ, હવે હું ગણવા નહોતો ગયો, મને કહેતા નહીં કઈ કઈ બાજુ છે. આઈ જસ્ટ રેડ ધ, જે આપણે તફસીર મળે ને એમાંથી મને મળ્યું, but I haven't checked it. કહેવાય છે 17 times. But what's interesting is that all these 17 wailun જ્યાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા યુઝ કરે છે ને, એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ શબ્દ યુઝ કરવામાં અમુક વસ્તુઓ મોટી કરે છે અને મેગ્નિફાય કરે છે. મીન્સ જે કોન્ડેમનેશન કરવાનું છે ને એને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મેગ્નિફાય કરે છે, આપણને બતાડવા માટે કે હાઉ, look at my condemnation, it is so powerful. That's what it means when it says wailun. અને આમાં બે વસ્તુમાં આપણને યુનિટી મળે છે. બે વસ્તુઓ wailun વધારે પડતું નહીં, પણ આ બે વસ્તુઓમાં wailun યુઝ થયું છે. એક છે શિર્ક અને કુફર. આ શિર્ક ને કુફરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા wailun યુઝ કરે છે. જેમ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે ઇબ્રાહીમમાં વવૈલુન લિકાફિરીના મિન અઝાબિન શદીદ, મતલબ કે તબાહી છે, એટલે કે અફસોસ છે કાફિરોને જેઓ માટે સખ્ત અઝાબ કરવામાં આવશે. ઓકે, સો હી ઇઝ યુઝિંગ wailun in particularly in this sort of situation કે જે શિર્ક કરતું હોય, જે કુફર કરતું હોય, એ લોકો માટે શદીદ, અઝાબિન શદીદ મીન્સ સખત અઝાબ કરવામાં આવશે. સો આ એક એમાં wailun યુઝ કરે છે. અને બીજું wailun યુઝ કરે છે મોરલ ડેગ્રેડેશન. મોરલ ડેગ્રેડેશનમાં મતલબ આપણે જૂઠ બોલતા હોય, આપણે કોઈના પર તહોમત નાખતા હોય, કોઈને આપણે સ્લેન્ડર કરતા હોય, કોઈનું રિસ્પેક્ટ આપણે ન નાખીએ, આપણે એની ઇજ્જતને આપણે બરબાદ કરી નાખીએ. આવી જે વસ્તુઓ જે છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા uses the word wailun. He condemns this sort of thing. This is the meaning of it. છેલ્લે આજે ઠંડી છે તો હું પતાવવાનો છું 1 મિનિટમાં, 5 મિનિટ, કારણ કે ઠંડીમાં જરાક તકલીફ પડે આપણને. ક્યારે આપણે હીટર લઈ આવશે? વાત થાય છે નેચરલ, એ તો અલ્લાહ આપણને આપશે. છેલ્લે આપણે અહીંયા સબક જે છે ને એ આ છે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ. આ તો હું ખાલી wailun ઉપર આપ્યો છું, હજી તો હુમઝા અને લુમઝા બાકી છે, એ આપણે નેક્સ્ટ વીક કરશું. wailun જે શબ્દ છે એમાંથી આપણને સબક શું છે? જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા wailun યુઝ કરે છે ને, ત્યારે આપણે હી ઇઝ ઇન્ડિકેટિંગ નોટ ધ ફેક્ટ કે આપણે આ શબ્દો બોલી નાખ્યા. ઇટ્સ વેરી ઇઝી. જીભ છે ને બહુ ઇઝી છે ચલાવી, બરાબર કે નહીં? શબ્દો કાઢવા મોઢામાંથી સો ઇઝી, નીકળી જ જાય, પાછા આવે જ નહીં. પણ એ નીકળતા એને જરાય વાર નથી લાગતી, બરાબર કે નહીં? આઈ એગ્રી વિથ મી ને? પણ હી ઇઝ જ્યારે wailun યુઝ કરે છે ને તે કહે છે, જો આઈ એમ ઇન્ડિકેટિંગ સમથિંગ દેટ યુ નીડ ટુ રિફ્લેક્ટ. તમે તમારા દિલ અને હાર્ટની અંદર તમે જુઓ કે તમે તમારું હાર્ટ કેટલું ગંદુ કરી નાખ્યું છે. એટલું ગંદુ કરી નાખ્યા છો કે જીભને જરાય તકલીફ નથી પડતી આવી બધી વસ્તુ બોલવામાં. ડીડ યુ અન્ડરસ્ટેન્ડ? ડીડ યુ ગેટ દેટ? આપણી જે હાર્ટ આપણે એટલું ગંદુ કરી નાખ્યા હોય કે આપણે બોલવામાં આપણને જરાય તકલીફ નથી પડતી. અને જ્યારે આપણે બોલી નાખીએ તો આપણે બીજા માણસને શું કહે છે ખબર છે? આપણે એટલું હલકું સમજીએ છીએ. મને સાંભળ, હું તો તારી મસ્તી કરતો હતો, મને આઈ વોઝ ઓનલી જોકિંગ વિથ યુ. પણ તારું હાર્ટ કેટલું ગંદુ છે કે તારું શબ્દો આ બધા નીકળ્યા. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જો સાંભળ, આઈ એમ આસ્કિંગ યુ ટુ રિફ્લેક્ટ કે તારું ગંદુ જે હાર્ટ છે ને, તારું દિલ છે ને, એને તું ચોખ્ખું કર ને સાફ કર. જો નહીં કરતું, આ જે શબ્દો બહાર નીકળે છે અને આ જે વસ્તુઓ બેક બાઇટિંગ તું કરે છે, આને જેને સ્લેન્ડર કરે છે, મોકિંગ કરે છે, કોઈ અમુક માણસોને તો બહુ આદત હોય છે કે આ બધું કરવાની,
બિકોઝ હલકું સમજે છે લોકો, પણ એ લોકોનું હાર્ટ એટલું ગંદુ હોય છે કે અલ્લાહ સુબહાન વતાલા કહે છે કે આ બધી વસ્તુઓમાં જે હું પનિશમેન્ટ ડિક્લેર કરું છું ને આજે 9 આયતમાં આપણને જે પનિશમેન્ટ મળવાની છે, હી ઇઝ એક્સપ્લેઇનિંગ ધેમ કેવી પનિશમેન્ટ મળશે. ગભરાઈ નહીં જતા? ગરમી પૂરે છે. ગરમી આવી ગઈ જહન્નમની. તો એ એક્સપ્લેઇન કરે છે કે જો આ સબક તમે મારી પાસેથી આવી રીતના લ્યો. ઇન અધર વર્ડ્સ બેઝિકલી આપણે જ્યારે જોઈએ ને તો અલ્લાહ સુબહાન વતાલા જે હિદાયત આપણને મોકલી છે, જે આપણે આપણા ટર્મ્સમાં, આપણી લેંગ્વેજમાં આપણે કહીએ છીએ શરિયા, બરાબર કે નહીં? શરિયા, ધ વે ટુ અલ્લાહ સુબહાન વતાલા. ઇનફેક્ટ શરિયા મીન્સ ધ વે ટુ ધ વોટર હોલ, બટ ઇટ મીન્સ ગોઈંગ ટુ અલ્લાહ સુબહાન વતાલા. શરિયા જે છે that is allowing us to preserve ourselves and avoid things like that. તો જ્યારે આ સૂરામાં condemnation આવું આપે છે, જો આપણે સરખી રીતે સમજે તો આ બે હદીસ જે એક રસૂલ ખુદાઓ પાસેથી અને એક છઠ્ઠા ઇમામ પાસેથી જે આવી છે, it now we can understand the value of those hadiths. બરાબર કે નહીં? અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.